નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 2 દિવસ સુધી કાવેરી અને અંબિકા નદીમાં પૂર પગલે બિલીમોરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હવે પાણી ઉતરતા 1000થી વધુ અસરગ્રસ્ત પરિવારો પોતાના ઘરે પરત ફર્યા છે। પાણી ઓસર્યા બાદ શહેરના દેસરા, કુંભારવાડ, વણકર ટેકરા, ધોબી તળાવ, વડિયા શિપયાર્ડ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્યની 12 ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં ક્લોરિનેશન અને સર્વે કરવામાં આવી રહ્યો છે। સાથે જ 2 ધન્વંતરી રથ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે। લોકોને તપાસી સામાન્ય શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, ઉલટીની સમસ્યા સહિતની દવા સ્થળ પર જ આપવામાં આવી રહી છે। તો બીજી તરફ પાલિકા દ્વારા શરૂ કરાયેલી સફાઈ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી વિપક્ષે ચિંતા વ્યક્ત કરતા ઝડપી સફાઈ થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલો સર્વે કરી અસરગ્રસ્તોને કેશડોલ વિતરણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પાણી ઉતરી ગયા છે અને જે શિબિરમાં હતા એ લોકો પોતપોતાના ઘરે ચાલી ગયા છે અને હવે પછી નગરપાલિકા દ્વારા દવા છાંટવાની, સફાઈ કરવાની બધી કામગીરીઓ ચાલે છે। પરંતુ અમને એવું લાગે છે કે માણસો ઓછા છે તો આ કામગીરી થોડી ધીરી છે, એ બને એટલી ઝડપી થઈ જવી જોઈએ। ખાસ ધોબી તળાવ, દેસરા અને માછીવાડ વિસ્તાર, એમાં અમારી 2 ધન્વંતરી રથ ઓપીડી ચાલુ કરેલી છે। તદ ઉપરાંત અમારી કુલ 12 ટીમો બનાવેલી છે, જેમાં 24 સભ્યો લીધેલા છે અને દરેક સભ્ય FAW, આશા, MPW અને તે સિવાય વેક્ટરની ટીમ પણ મૂકી અમે આરોગ્યલક્ષી કામગીરી જેવી કે ટેમિફોસ એક્ટિવિટી, મેલેરિયા સ્લાઇડ લેવી, ક્લોરીન દવા વિતરણ અને ઘરે ઘરે જઈને ક્લોરીન ટેસ્ટ આ રીતના કરવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કોઈ તકલીફ પડે નહીં।